મિત્રો, આજના વિડીયોમાં આપણે વિશ્વ યોગ દિવસ 2025 વિશે વાત કરીશું, જે હાલમાં જ પૂરો થયો છે. 21 જૂનના રોજ ઇન્ટરનેશનલ યોગા ડે હોય છે. એના અગત્યના પ્રશ્નો પ્લસ બધી જ માહિતી આપણે મેળવીશું. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. વિશ્વ યોગ દિવસ સ્વાસ્થ્ય અને સુખાકારીનો વૈશ્વિક ઉત્સવ છે. વિશ્વ યોગ દિવસ દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસ યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ફાયદાઓ વિશે જાગૃતિ લાવવા અને લોકોને યોગને તેમના દૈનિક જીવનનો ભાગ બનાવવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે મનાવવામાં આવે છે. તેનો ઇતિહાસ જોઈએ તો પ્રસ્તાવ 27 સપ્ટેમ્બર 2014ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના સંબોધન દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેને મંજૂરી ક્યારે મળી? તો આ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્રના 177 સભ્ય દેશો દ્વારા અભૂતપૂર્વ સમર્થન મળ્યું, જે યુએનજીએ એટલે કે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના ઇતિહાસમાં આવા કોઈપણ ઠરાવ માટે સૌથી વધુ સહપ્રાયોજકોની સંખ્યા હતી. કેટલા દેશ? 177 દેશોએ આનું સમર્થન કર્યું હતું. 11 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો. પ્રથમ ઉજવણી ક્યારે થઈ? તો 21 જૂન 2015ના રોજ વિશ્વભરમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 21 જૂન જ શા માટે આના માટે તારીખ સિલેક્ટ કરવામાં આવી છે? તો 21 જૂન એ ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે, જે ગ્રીષ્મ સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસનું જ્યોતિષીય અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ છે. યોગ પરંપરા અનુસાર આ દિવસે ભગવાન શિવ, જેમને આદિયોગી એટલે કે પ્રથમ યોગી માનવામાં આવે છે, તેમણે તેમના શિષ્યોને યોગનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું હતું. તેથી આ દિવસને યોગની ઉત્પત્તિ તરીકે પણ ઓળખવામાં અથવા તો જોવામાં આવે છે. આનું મહત્વ જોઈએ તો યોગ એ માત્ર શારીરિક વ્યાયામ નથી, પરંતુ તે શરીર, મન અને આત્મા વચ્ચે સંવાદિતા સ્થાપિત કરનારી એક પ્રાચીન ભારતીય પ્રથા છે. તે આરોગ્ય અને સુખાકારી માટે એક સંકલિત દૃષ્ટિકોણ પ્રદાન કરે છે. યોગના નિયમિત અભ્યાસના ફાયદા જોઈએ. શારીરિક સ્વાસ્થ્ય સુધરે છે, લચીલાપણું, શક્તિ અને સંતુલન આવે છે, માનસિક શાંતિ અને ધ્યાન વધે છે, તણાવ અને ચિંતા ઓછી થાય છે, શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે, જીવનશૈલી સંબંધિત વિકારોને નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે. 2025ની થીમ જોઈએ આપણે. આ વર્ષે એટલે કે 2025માં વિશ્વ યોગ દિવસની થીમ એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ, યોગા ફોર વન અર્થ વન હેલ્થ. યાદ રાખજો, બંને ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં. ગુજરાતીમાં એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ અને ઇંગ્લિશમાં યોગા ફોર વન અર્થ વન હેલ્થ છે. આ થીમ વ્યક્તિગત સ્વાસ્થ્ય અને ગ્રહના સ્વાસ્થ્ય વચ્ચેના ગાઢ સંબંધ પર ભાર મૂકે છે. તેનો ઉદ્દેશ્ય યોગ દ્વારા પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવાનો પણ છે. આ થીમ ભારતના G20 પ્રેસિડેન્સી દરમિયાન એક પૃથ્વી, એક કુટુંબ અને એક ભવિષ્ય એટલે કે વન અર્થ વન ફેમિલી વન ફ્યુચરના વિઝન સાથે પણ સુસંગત છે. ઉજવણીના કાર્યક્રમો. વિશ્વ યોગ દિવસ 2025 નિમિત્તે ભારત સહિત વિશ્વભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતમાં મુખ્ય કાર્યક્રમ જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી આ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું, જ્યાં લાખો લોકોએ એકસાથે યોગ કર્યા હતા. દેશવ્યાપી ઉજવણી. સમગ્ર ભારતમાં 1 લાખથી પણ વધુ સ્થળોએ યોગ સંકલ્પ જેવા મોટા પાયે સામૂહિક યોગ કાર્યક્રમો યોજાયા. વિશ્વભરમાં ઉજવણી. સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય, ન્યૂયોર્કમાં અને વિશ્વભરના ભારતીય દૂતાવાસો દ્વારા પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ સંસ્થાઓ દ્વારા સહભાગિતા. આયુષ મંત્રાલય, પર્યાવરણ મંત્રાલય, પુરાતત્વ સર્વેક્ષણ જેવી સરકારી સંસ્થાઓ અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ આ ઉજવણીમાં સક્રિયપણે ભાગ લીધો હતો. એ સિવાય દેશભરની સ્કૂલો, કોલેજો, સરકારી ઓફિસો, દરેક જગ્યાએ વિશ્વ યોગ દિવસ છે તે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વને એક મંચ પર લાવી યોગના ફાયદાઓને ઉજાગર કરવાનો અને સ્વસ્થ તથા સુખી જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવાનો એક અદ્ભુત અવસર છે. હવે આપણે જોઈશું વિશ્વ યોગ દિવસ વિશે અગત્યના પ્રશ્નો. અત્યાર સુધી વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા વિડીયો મળતા રહે.
હવે આપણે પ્રશ્નો જોઈશું કે પરીક્ષામાં કઈ રીતના પ્રશ્નો પૂછાઈ શકે, એ પછી તમારી ટેસ્ટ છે અને એના પછી આની પીડીએફ કઈ રીતે મળશે એ પણ હું તમને જણાવીશ. તો જોઈએ, વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? દર વર્ષે 21 જૂનના રોજ ઉજવવામાં આવે છે. પ્રથમ વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? 21 જૂન 2015ના રોજ. કયા દેશે વિશ્વ યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો? ભારત દેશે મૂક્યો હતો. કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ યોગ દિવસના પ્રસ્તાવને મંજૂરી આપી? સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એટલે કે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા આપવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આ પ્રસ્તાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો? 27 સપ્ટેમ્બર 2014ના રોજ. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા પ્રસ્તાવને ક્યારે મંજૂરી આપવામાં આવી? 11 ડિસેમ્બર 2014. 21 જૂનની પસંદગી શા માટે કરવામાં આવી? તે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ ગ્રીષ્મ સંક્રાંતિ છે અને યોગની દ્રષ્ટિએ તેનું મહત્વ છે. યોગ શબ્દનો શાબ્દિક અર્થ શું થાય છે? જોડવું, જોડાવવું અથવા એક કરવું, આત્માને પરમાત્મા સાથે એક કરવું. યોગના મુખ્ય ફાયદા શું છે? શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધારવું, તણાવ ઘટાડવો, ધ્યાન કેન્દ્રિત કરવું અને લચીલાપણું વધારવું. યોગ કયા દેશની પ્રાચીન દેન છે? ભારતની પ્રાચીન દેન છે. આદિયોગી તરીકે કોને ઓળખવામાં આવે છે? ભગવાન શિવને. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસના ઠરાવને કેટલા દેશોએ સહપ્રાયોજિત કર્યો હતો? 177 દેશોએ આમાં સમર્થન આપ્યું હતું. 2024ના વિશ્વ યોગ દિવસની થીમ શું હતી? ગયો વિશ્વ યોગ દિવસ, તેની થીમ પણ જોઈ લઈએ, પૂછાઈ શકે. સ્વયં અને સમાજ માટે યોગ, યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી, બંને યાદ રાખી લેજો. યોગના કેટલા મુખ્ય અંગો છે? યોગના 8 અંગો છે જેને અષ્ટાંગ યોગ કહેવાય છે, જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનો સમાવેશ થાય છે. યોગ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? યોગના ફાયદાઓ વિશે વૈશ્વિક જાગૃતિ લાવવી અને લોકોને યોગ અપનાવવા પ્રોત્સાહિત કરવા. શું યોગ ફક્ત શારીરિક કસરત છે? ના, તે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારી માટે એક સર્વગ્રાહી પ્રણાલી છે. ભારતમાં યોગ ક્યારે ઉદ્ભવ્યો? પ્રાચીન ભારતમાં ઉદ્ભવ્યો હતો. વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સૌથી વધુ લોકોએ ભાગ લીધો હોય તેવો કયો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે? 2015માં નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં 35,985 લોકોએ એકસાથે યોગ કરીને રેકોર્ડ બનાવ્યો હતો. તો એ ગિનિસ વર્લ્ડ બુકમાં નામ નોંધાયેલું છે. યોગના મૂળભૂત ઘટકોમાં શું સામેલ છે? આસનો એટલે કે શારીરિક મુદ્રાઓ, પ્રાણાયામ એટલે કે શ્વાસ નિયંત્રણ અને ધ્યાન એટલે કે મેડિટેશન. વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભારતની ભૂમિકા કેવી રહી? ભારત યોગ દિવસના વૈશ્વિક પ્રચાર અને ઉજવણીમાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. 2025ના વિશ્વ યોગ દિવસની થીમ શું હતી? એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ, યોગા ફોર વન અર્થ વન હેલ્થ. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. એ પછી આપણે પીડીએફની પણ વાત કરીશું. પ્રશ્ન છે, વિશ્વ યોગ દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો અને તેની થીમ શું હતી? આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. આથી ખ્યાલ આવશે કે તમને યાદ છે કે નહીં. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ ડેઇલી નવી પીડીએફ છે તે આપવામાં આવે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.